સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો સ્તંભેશ્વર મહાદેવનું મંદિર તમને ભરૂચની અંદર જોવા મળશે. હવે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે મંદિર છે એ દરિયાની અંદર છે અને જ્યારે ભરતી આવે છે ત્યારે આખું મંદિર શિવલિંગ સાથે દરિયાના પાણીની અંદર ડૂબી જાય છે. અને જ્યારે ઓટ આવે છે ત્યારે જ્યારે પાણી પાછું જાય છે એ સમયે ભક્તો છે એ દર્શન કરી શકે છે. તો કહેવાય છે કે દિવસની અંદર 2 વખત ઓટ આવતી હોય તો એ સમયે આ મંદિરની અંદર તમે દર્શન કરવા માટે જઈ શકો છો. બાકી આ મંદિર છે ભરતીના સમયે કેવું હોય છે? પાણીની અંદર જ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ 2 ઇમેજ મૂકેલી છે. તો આ ઓટ વખતેની ઇમેજ છે, આ ભરતી વખતેની ઇમેજ છે. તો ભરતી આવે છે ત્યારે પાણી છે એ દરિયા કિનારાથી થોડું અંદર આવે છે, ત્યારે આ મંદિર આ રીતના સમગ્ર પાણીની અંદર ડૂબી જાય છે. અને જ્યારે ઓટ આવે છે, જ્યારે પાણી પાછું ઠેલાય છે, એ સમયે આ મંદિર મતલબ કે ખુલી જાય છે અને આ રીતના ભક્તો છે એ દર્શન કરવા માટે આ રીતના જઈ શકે છે. ક્લિયર? તો આવું સરસ મજાનું કંઈક નવી વિશેષતા ધરાવતું મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? ભરૂચની અંદર આવેલું છે. જેને ગામ પૂછાય તો કંબોઈ ગામ, ગામનું નામ પૂછાય તો કંબોઈ ગામમાં તમને જોવા મળશે. ઓકે, તો સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થસ્થાન છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ એટલે કે જાતે જ પ્રગટ થયેલી મહાદેવજીનું શિવલિંગ તમને જોવા મળશે. મહી સંગમ એટલે કે મહી નદી છે એ આ જ જગ્યાએ દરિયાને મળતી હોય એવું તમને અહીંયા જાણવા મળશે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે, કારણ કે તમે ભરતીના સમયે તો તમે અંદર જઈ જ ના શકો. તો ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. આ સ્થળ ગુપ્ત તીર્થ. હવે ગુપ્ત તીર્થ કેમ કહેવામાં આવે છે? આના પાછળ પણ એક સ્ટોરી છે જે હમણાં હું તમને કહું છું. ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે. આ જે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે એના બીજા 2 નામ છે, ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે. આ મંદિર દરરોજ 2 વખત સમુદ્રની અંદર ડૂબી જાય છે. ઓકે, જ્યારે ભરતી આવે છે એ સમયે એ ડૂબી જાય છે. લોકમાન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થયું. કારણ કે જે તારકાસુર હતો એ શિવ ભક્ત હતો અને એમનો વધ કોને કર્યો? એમના જ પુત્ર એટલે કે શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યો છે. તો એમને દુઃખ હતું કે મેં શિવ ભક્તને મારી નાખ્યો. તેના પ્રાયશ્ચિત રૂપે એટલે કે એમને અફસોસ થયો તો એમને શું કર્યું? અહીંયા શિવલિંગની સ્થાપના કરી, જે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ એવી માન્યતા છે. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે અહીંયા ગુપ્ત તીર્થ આવો શબ્દ કેમ લખ્યો છે? તો એના પાછળની સ્ટોરી શું છે? તો એ પણ સ્ટોરી હું તમને કહી દઉં. તો અહીંયા તમે જુઓ કે આ અંદરનું શિવલિંગ છે. ઓકે, અંદર આવું તમને શિવલિંગ જોવા મળશે. હવે ગુપ્ત તીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે એના પાછળ પણ એક કથા રહેલી છે. કથા એવી છે કે પૃથ્વી પરના જેટલા પણ તીર્થ સ્થાનો છે, એક વખત શું થાય છે? બ્રહ્માજીની પાસે જાય છે. તીર્થ સ્થાનો, બધા તીર્થ સ્થાનો બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીની પાસે જઈને એ લોકો ખુશ થઈને કહે છે કે સાહેબ, અમે બધા તીર્થ સ્થાનો તમારી પાસે આવ્યા છે, હવે તમે કહો કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે? અમે તીર્થ સ્થાનો જોડે આવ્યા, ઓકે, સાથે આવ્યો, તો અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે એવું તમે કહો. તો બ્રહ્માજી તો કન્ફ્યુઝ થઈ ગયા કે હારું, આટલા બધા તીર્થ સ્થાનો એક સાથે આવે તો કોને શ્રેષ્ઠ ગણવું, કોને ન ગણવું? તો બ્રહ્માજી એમ કહે છે કે તમે અંદરો અંદર નક્કી કરી લો કે તમારામાંથી શ્રેષ્ઠ કોણ છે. તમે અંદરો અંદર નક્કી કરી લો. તો કોઈ બોલ્યું નહીં, કારણ કે પોતાની જાતને કઈ રીતના કોઈ એવું કહી શકે કે હું સર્વશ્રેષ્ઠ છું? એવું કોઈ ના કહી શકે. પરંતુ બધા ચૂપ રહ્યા. પરંતુ આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં જે શિવલિંગ છે એ બોલી પડ્યું કે હું સર્વશ્રેષ્ઠ છું. ઓકે, હું સર્વશ્રેષ્ઠ છું. તો સ્તંભેશ્વર તીર્થસ્થાન પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવે છે, કારણ કે ત્યાં દરિયા અને મહી નદીનો સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ અહીંયા વાસ છે. આ સાંભળીને ધર્મદેવ અથવા તો અહંકારી વચનોના બદલે જે સ્તંભેશ્વર તીર્થ છે એમને શ્રાપ આપવામાં આવ્યો બ્રહ્માજી દ્વારા. શું શ્રાપ આપવામાં આવ્યો? શ્રાપ એ રીતના આપવામાં આવ્યો કે તીર્થ સ્થાન તરીકે એમને ક્યારેય પણ પ્રસિદ્ધિ મળશે નહીં અને તમારી સિદ્ધિઓ છે એ હંમેશા ગુપ્ત રહેશે. આવો શ્રાપ મળેલો છે. એટલા જ માટે આપણા લેક્ચરની અંદર પણ તમે જુઓ કે ત્રીજા સ્થાને, મને પણ નહોતું ખબર, ઓકે, મેં સર્ચ કરતો ગયો તો પહેલા 2 લેક્ચરની અંદર આપણે 48 તીર્થ સ્થાનો મેં ચલાવ્યા. પરંતુ આ જે મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે, તમે જોશો કે પાર્ટ 2 ની અંદર મેં સળંગ 12 થી લઈને 15 મહાદેવજીના મંદિરો ચલાવે. એમાં આ મંદિર વિશે મને નથી ખબર, મતલબ કે આમ ખબર હતી પરંતુ આ મંદિર મારા ધ્યાનમાં આવ્યું જ નહીં.
તો એના પછી આ ત્રીજા પાર્ટની અંદર મને ધ્યાનમાં આવી તો તમે જોઈ શકો છો કે એમની જે શક્તિઓ છે એમના શ્રાપના લીધે મને પણ સ્ટાર્ટિંગમાં એ અજ્ઞાનતા રહી અને હવે હું આ મંદિર વિશે ચલાવું છું. ઓકે, તો કદાચ એવું પણ હોઈ શકે છે. તો એ શ્રાપ મળ્યો હતો કે ભાઈ તમને ક્યારે પણ પ્રસિદ્ધિ નહીં પામો અને તમારી જે સિદ્ધિઓ છે એ હંમેશા ગુપ્ત રહેશે. તો આવો શ્રાપ મળેલો છે એટલા માટે આ ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ એના પાછળની સ્ટોરી છે. તો યાદ રાખજો, સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? ભરૂચની અંદર આવેલું છે. ક્યાં? ભરૂચની અંદર દરિયા કિનારે આવેલું છે. અને કહેવાય છે, તમને એક્ઝામમાં આવું પણ પૂછાય કે નીચેનામાંથી કયું મહાદેવનું મંદિર એ અ, ઘણા લાંબો સમય સુધી દરિયાની અંદર રહે છે અને 2 વખત બહાર આવે છે, મતલબ કે જ્યારે ઓટ આવે છે ત્યારે એ મંદિરના દર્શન કરવા માટે જઈ શકો છો. ભરતી આવે ત્યારે દરિયાની અંદર રહે છે. આવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો તમને ખબર હોવી જોઈએ મહાદેવ મંદિરનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર, જે તમને ક્યાં આવેલું છે? ભરૂચની અંદર જોવા મળશે, કંબોઈ ખાતે. ક્લિયર? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.